હેલો ફ્રેન્ડ, જય શ્રી કૃષ્ણ. વેલકમ ટુ માય ચેનલ. સો આજે હું તમારા બધા સાથે શેર કરી રહી છું હોમમેડ પાન મુખવાસ બનાવવાની રીત. જો તમને આ વિડીયો ગમે તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરજો. સૌ પ્રથમ મેં નાગરવેલના પાન લઈ લીધા છે. એને પાણીથી સારી રીતે ધોઈ લેવાના છે. આપણને જે રીતે હું વિડીયોમાં તમને બતાવી રહી છું એ રીતે આપણને એક એક પાનને સરખી રીતે ધોઈને આપણે નિતારી લેવાના છે. પછી એ પાનને આપણે એક કોટનના દુપટ્ટામાં કે તમારી પાસે સાડી હોય કે કશું બી હોય એમાં પાથરી આપવાના છે અને પંખા નીચે એને સુકવવા માટે જે રીતે હું વિડીયોમાં બતાવું છું એ રીતે મૂકી રાખવાના છે, જેથી કરીને પાન સુકાઈ જાય અને પાનમાં પાણી ન રહે. અને આ રીતે આપણને બધી જ રીતે બધા જ પાનને સારી રીતે ગોઠવવાના છે કે જેથી કરીને પાન બહુ જ સારી રીતે સુકાઈ જાય. અહીંયા મારી બંને ડોટર્સ મને હેલ્પ કરી રહી છે, તમે વિડીયોમાં જોઈ શકો છો. અને આ મારા ઓર્ડરના પાન છે, જેથી કરીને હું રાત્રે બનાવું છું ઓલવેઝ. સો આ પાનને આપણે સૂકવી લીધા છે અને પછી આપણે ચોખ્ખા કપડાં વડે આ પાનને પ્રોપર લૂછી અને આપણે એમાંથી જેટલું બી પાણી હોય એ બધું જ આપણને નીકાળી લેવાનું છે. પ્રોપર આપણને કોટનના કપડાથી આપણને સાફ કરી લેવાના છે, જેથી કરીને પાનમાં પાણી ન રહે. અને ખાસ નોંધ લેવી કે અગર જો પાણી પાનમાં રહેશે તો પાન બગડી જશે, તો એની ખાસ નોંધ લેવી. પછી આપણને પાનની ડાળી અને જે જાડો લીલો ભાગ હોય પાનની નીચેનો એને આપણને સીઝર વડે કે હાથથી તમે એને કટ કરી અને પાનને ફોલ્ડ કરીને પાનને ઝીણા ઝીણા ટુકડાઓમાં કટ કરી લેવાનું છે, જે રીતે હું તમને વિડીયોમાં બતાવું છું એ રીતે. અને આ રીતે તમને બધા જ પાનના સારા એવા નાના નાના ટુકડા કરી લેવાના છે. હું આ રેસીપીની સામગ્રી અને માપ મેજર ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી દઉં છું, તમે ત્યાં જોઈ શકો છો. અને થોડી ઘણી ટિપ્સ અને ટ્રિક્સ બી ત્યાં મેન્શન કરેલી છે, એની બી ખાસ નોંધ લેજો. હવે પાનના ટુકડા થઈ ગયા બાદ આપણે એનામાં ઉમેરીશું કાથો, જે તમને સહેલાઈથી પાનની શોપમાં મળી રહેશે. પછી એમાં ઉમેરીશું કાશ્મીરી સુગંધ પાવડર. પછી એમાં ઉમેરીશું ગુલકંદ. પછી એમાં ઉમેરીશું મીનાક્ષી પાન મસાલાની ચટણી, જે તમને સહેલાઈથી મળી રહેશે પાન શોપમાં. પછી તેમાં ઉમેરીશું આપણે ધાણાદાળ. પછી આપણે તેમાં ઉમેરીશું વરિયાળી. અને આ બધું જ આપણે ઉમેરી ને આ રીતે તમારું પાન દેખાશે. પછી આપણે એમાં ઉમેરીશું કાશ્મીરી સુગંધ પાવડર અને મેન્થોલાના એસન્સ અને હરી પત્તી. આ બધું જ આપણે હાથની મદદથી સારી રીતે મિક્સ કરવાનું છે, જેથી આપણું પાન એક રસ થાય. તમે જોઈ શકો છો વિડીયોમાં કે હું કઈ રીતે એને હાથથી એને હું મિક્સ કરી રહી છું, જેથી પાન આપણું આખું એક રસ થઈ જાય અને એની ખાવામાં મજા આવે. એટલે બધી જ સામગ્રી આપણને એક રસ હાથથી સરખી રીતે મિક્સ કરી લેવાની છે. અને ત્યારબાદ આપણને પાનને સેટ થવા રાખવાનું છે. હું ઓલવેઝ આ પાન રાત્રે બનાવતી હોઉં છું પાન મુખવાસ, બિકોઝ આ મારા ઓર્ડરના પાન છે, મુખવાસ છે. તો હું રાત્રે બનાવું છું અને મોટા વાસણમાં બનાવું, જેથી કરીને હું મિક્સ કરીને પછી આખી રાત એને હું સેટ થવા રાખી દઉં છું. અને સવારે ઉઠી અને પછી હું એને કન્ટેનરમાં પેક કરું છું. તો આ મારું મોર્નિંગમાં પાન મસાલો તમે જોઈ શકો છો કે એક રસ સારી રીતે મિક્સ થઈ ગયું છે. અને આ મારું પાન મુખવાસ રેડી થઈ ગયું છે. જય શ્રી કૃષ્ણ.